આ રેસીપી ખૂબ જ વાયરલ છે, તો આપણે પણ ટ્રાય કરી લઈશું કે કેવી બને છે એમ. આ રેસીપીથી બધા આઈસ્ક્રીમ બનાવે છે દૂધમાં, તો આપણે પણ ટ્રાય કરી લેવી. તો દૂધ ગરમ કરવા મૂકી દઈશું અને એમાં આપણે 4 થી 5 ટોસ નાખશું. હવે એલચી, થોડી બદામ, થોડા કાજુ, આ બધું સરસ આપણે હવે ઉકાળી લઈશું એમ. હવે આપણે અડધી વાટકી જેવી ખાંડ નાખશું. ખાંડ નાખીને સરસ આપણે એને મિક્સ કરી લઈશું. હવે સરસ ઉકળી ગયું છે. હવે આપણે એને ઘડીક સાઈડમાં મૂકી દઈશું ઠરવા માટે. હવે ઠરી ગયું છે. હવે આપણે મિક્સર જારમાં લઈ અને એને સરસ પીસી લઈશું. થોડું ગરમ જ છે, પણ સાવ ઠર્યું નથી, તોય આપણે એને પીસી લઈશું. તો જો આવી રીતે આપણે સરસ પીસાઈ ગયું છે. તો આવી રીતે આપણે કોઈ પણ ડબ્બો લઈ અને આપણે આવી રીતે કાઢી લેવાનું એમાં. ઉપરથી આપણે તમારે જે નાખવું હોય ડ્રાયફ્રૂટ એ નાખી શકો છો. આપણે તૂટી ફૂટી પણ નાખી છે એમ. હવે આપણે એને ફ્રીઝરમાં મૂકી દઈશું. જો હવે આપણે આવી રીતે કટોરીમાં કાઢી લઈશું. તો આપણો આઈસ્ક્રીમ બનીને રેડી છે. સરસ બન્યો. તો આઈસ્ક્રીમ જેવો ટેસ્ટ તો નહોતો જ આવતો, પણ એનાથી ઘણો સારો ટેસ્ટ આવતો હતો, કંઈક અલગ જ તે એમ. તમે પણ ટ્રાય કરો, બહુ પણ સરસ લાગે છે એમ, કંઈક અલગ જ લાગશે. તમે ટ્રાય કરો, બહુ સરસ ટેસ્ટ હતો. આઈસ્ક્રીમ કરતાં તો ઘણો સારો ટેસ્ટ હતો. તમે ટ્રાય કરો કે કેવો લાગ્યો એમ.